ચલો હવે જોઈએ ઉદાહરણ 1.12 આ ચેપ્ટરનો આપણું છેલ્લું ઉદાહરણ. બરોબર. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? હવે આ r અંતર આપણે એક વખત પરમાણુની અંદરનું લઈશું અને એક વખત પરમાણુની બહારનું લઈશું. એટલે કે પરમાણુની જે ત્રિજ્યા છે એના કરતા આ r એક વખત નાનું લઈશું અને એક વખત મોટું લઈને બંને કિસ્સા આપણે અહીંયા જોઈએ. બરોબર છે. તો પરમાણુ માટેનું જે મોડેલ આપણને અહીં આપ્યું છે એ કંઈક આ પ્રમાણેનું આકૃતિમાં દર્શાવ્યા મુજબનું થશે. સમગ્ર વિદ્યુતભાર અહીંયા છે કેન્દ્ર ઉપર, જે ધન વિદ્યુતભાર છે, અને ઋણ વિદ્યુતભાર આવી રીતે સમાન રીતે વિતરિત થયેલો છે. પરમાણુની ત્રિજ્યા આપણે અહીંયા કેપિટલ R લઈએ છીએ. હવે ગોળીય સમમિતિ છે અહીંયા, તો આપણે કોઈ r ત્રિજ્યા વાળી આવી ગોળીય સપાટી જે છે એનો જ આપણે વિચાર કરીશું કે જેને આપણે ગૌસિયન સપાટી તરીકે લઈશું. પણ હવે આ જે ધન વિદ્યુતભાર છે ને એ તો કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે એટલે બિંદુવત છે. પણ ઋણ વિદ્યુતભાર જે છે એ સમાન રીતે વિતરિત થયેલો છે. હવે જ્યારે ગૌસિયન સપાટીનો વિચાર કરીશું આપણે ત્યારે એ ગૌસિયન સપાટીની અંદર કેટલો વિદ્યુતભાર છે એ જોવું પડશે. આપણે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર લેવો પડશે. તો ઋણ વિદ્યુતભાર જે છે એ સમાન રીતે છેક બહારને પણ વિતરિત થયેલો છે આની. તો આપણે અહીંયા આગળ હવે વિદ્યુતભારોની કદ ઘનતા લેવી પડશે. બરોબર છે. તો એ સ્પેસિફિકલી આપણે કોના માટે લેવી પડશે? તો કે ઋણ વિદ્યુતભારો માટે. કારણ કે ધન તો કેન્દ્રિત થયેલો છે અને તો બિંદુવત જ છે. બરોબર. તો હવે આપણે અહીંયા આગળ ઋણ વિદ્યુતભારો જે છે તેના માટે વિદ્યુતભાર ઘનતાનો વિચાર કરીએ. તો કુલ ઋણ વિદ્યુતભાર કેટલો? તો જુઓ અહીંયા રકમ તમને કહેલું છે કે ZE ધન વિદ્યુતભાર છે અને સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. તો પછી સ્વાભાવિક છે કે ઋણ કેટલો હોય? તો કે -ZE. હવે આ -ZE એ આ સમગ્ર પરમાણુમાં વિતરિત થયેલો છે અને પરમાણુની ત્રિજ્યા r છે. તો પરમાણુનું કદ કેટલું થશે? તો 4/3πr3. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર કેટલો? સ્પેસિફિકલી ઋણ વિદ્યુતભાર આપણો. તો એના માટે આપણે લખી શકીએ કે ઋણ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર કુલ ઋણ વિદ્યુતભાર ભાગ્યા 4/3πr3. હવે આપણે અહીંયા r r માટે જે આ ગૌસિયન સપાટી વિચારીએ અહીંયા. બરોબર છે. સ્મોલ r ત્રિજ્યા વાળી. તો એ એટલા માટે કે સ્મોલ r અંતરે આપણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ ગણવું છે. બરોબર છે. તો હવે આ જે સપાટી છે એ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો કે E × 4πr². બરોબર છે. તો E × 4πr². પણ ગૌસના નિયમ પ્રમાણે એના બરાબર થશે Q/ε0, જ્યાં Q એ આ ગૌસિયન સપાટી જે છે તેના વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર થશે. તો હવે E કેટલું લખી શકીશું? તો એ 1/4πr² × Q. હવે Q શોધવાનો છે આપણે. બરોબર છે. તો હવે જુઓ કે Q કેટલો થશે? તો કે કેન્દ્રમાં તો ZE છે જ ધન વિદ્યુતભાર ZE. તો એ સિવાયના બાકીના વિસ્તારમાં અહીંયા ઋણ વિદ્યુતભાર છે.
તો ઋણ વિદ્યુત ભારની કદ ઘનતા ρ છે, મતલબ કે એકમ કદમાં રહેલો વિદ્યુત ભારનો જથ્થો ρ છે. તો આટલું કદ એટલે કે 4/3 પાઈ સ્મોલ r ક્યુબ કદમાં કેટલો? તો આપણે લખ્યું કે ZE એ આ કેન્દ્ર ઉપરનો ધન વિદ્યુત ભાર વત્તા એ સિવાયનો 4/3 પાઈ r ક્યુબ ρ. હવે આ ρ જે છે એ ઋણ વિદ્યુત ભાર ઘનતા છે અને આ ρ નું મૂલ્ય આ છે, તો આ મૂલ્યને આપણે અહીંયા ગોઠવી દઈએ હવે, બરોબર? તો 1/ε0 4 પાઈ r સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેવા દીધું, ZE 4/3 પાઈ r ક્યુબ અને ρ નું મૂલ્ય અહીંયા મૂક્યું ZE upon 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. તો 4/3 પાઈ અહીંયા કેન્સલ થઈ જશે અને આ ZE આપણે કોમન લઈ શકીશું પછી. તો 1/ε0 4 પાઈ r સ્ક્વેર ZE into R ક્યુબ upon કેપિટલ R ક્યુબ. હવે આ ZE જે છે એને આપણે કોમન લઈને બહાર લઈએ અને r સ્ક્વેર જે છે અહીંયા એને કૌંસની અંદર લઈશું, બરોબર? તો હવે જુઓ, ZE upon 4 પાઈ ε0 થયું, r સ્ક્વેર ને અંદર લઈએ, આ ZE ને બહાર લઈએ તો અહીંયા 1 થઈ જાય, તો 1/r સ્ક્વેર અને આ r સ્ક્વેર આની સાથે અંદર જશે ત્યારે r ક્યુબ upon r સ્ક્વેર એટલે અહીંયા r વધશે. તો બ્રેકેટમાં આપણને મળ્યું 1/r સ્ક્વેર માઇનસ r/r ક્યુબ, બરોબર? તો આ થયું વિદ્યુત ક્ષેત્ર પરમાણુની અંદરના કોઈ પણ બિંદુએ. હવે જોઈએ આપણે પરમાણુની બહારના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો હવે r ગ્રેટર ધેન r લઈએ આપણે. તો જે ગોળીય ગૌસિયન સપાટી છે એના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે સમગ્ર પરમાણુનો વિદ્યુત ભાર, કારણ કે આખો પરમાણુ એની અંદર આવી જાય છે, પણ પરમાણુ તો તટસ્થ છે, એમાં ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર બંને સમાન છે, ZE એટલે Q આપણા માટે શૂન્ય થઈ જશે. જો Q શૂન્ય થઈ જાય તો પરમાણુની બહાર આપણને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. ક્લિયર મિત્રો? તો આ ચેપ્ટર 1 જે છે થિયરી અને આપણા ઉદાહરણો પૂર્ણ થયા. હવે આપણે સ્વાધ્યાયથી ચર્ચા કરીશું.